નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો અને મજામાં જ રહેજો. હું છું અર્પિતા પારેખ, ફરી તમારી સમક્ષ રજૂ થઈ છું એક નવી જ વાત લઈને. પણ એકચ્યુઅલી આ નવી વાત તો નથી, ઓલરેડી મેં તમને પહેલાં આના વિશે માહિતી તો આપી જ છે. પણ ફરી મને થયું, કારણ કે વારે ઘડે એના બાબતના એક્સપિરિયન્સ થતા જ રહે છે, એટલા માટે હું એના વિશે વારે ઘડે એ ટોપિક લઈને હું તમારી સમક્ષ આવું છું. તો આજનો મારો ફરી ટોપિક છે કે હાઉસવાઈફ. મિત્રો, હાઉસવાઈફ એટલે તમારી દ્રષ્ટિમાં શું છે એ બી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મારે આ ટોપિક વિશે એટલા માટે વાત કરવી પડે છે ને કે હાઉસવાઈફને આજના જમાનામાં પણ એકદમ ઘરેલું ટાઈપ્સ અને ટેકન એન્ડ ગ્રાન્ટે લેવામાં આવે છે. અને આ હકીકત છે. કોઈ એને સીધી રીતે કહે છે, કોઈ એને ઇનડાયરેક્ટલી પણ કહે છે અને એને ડિમોટિવેટ કરવામાં આવતી હોય છે. અને શું તમારી દ્રષ્ટિએ હાઉસવાઈફની સેલરી હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ પણ મને તમારી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આગળ હું તમને વાત કરું કે મિત્રો, હાઉસવાઈફની ઉપર એટલું બધું ટોર્ચર કરવામાં આવતું હોય છે ને, ડાયરેક્ટલી પણ અને ઇનડાયરેક્ટલી પણ કરવામાં આવતું હોય છે. એના કારણે હાઉસવાઈફ છે ને ડિમોટિવેટ થતી હોય છે. તો મિત્રો, હાઉસવાઈફ એક એવી વ્યક્તિ છે ને કે જેનાથી આખું ઘર સંચાલિત થતું હોય છે. જો દરેક સ્ત્રીઓ જોબ કરવા નીકળી જશે તો ઘરને કોણ સંભાળશે? પણ એ આજના લોકોને એ વસ્તુ સમજમાં આવતી નથી અને હાઉસવાઈફની ગણતરી એક તુચ્છ રીતે ગણવામાં આવી રહી છે. એ મારો પણ પોતાનો એક્સપિરિયન્સ છે અને મેં જોયું પણ છે. એટલે મને ઘણી વખત એવું થાય છે કે હું મારા મિત્રો સમક્ષ આ વાત રજૂ કરું. મિત્રો, તમને ખબર છે, મેં જ્યારે ગૂગલમાં સર્ચ કર્યું ને ત્યારે મને ખબર પડી કે 60 મિલિયન આપણા ભારતની અંદર હાઉસવાઈફ છે. જો આજે એ 60 મિલિયન હાઉસવાઈફ ના હોત તો ઘર સંચાલન કેવી રીતે થતું હોત? હું એવું નથી કહેતી કે જે જોબ કરે છે સ્ત્રીઓ એ ઘર નથી ચલાવતા, એ પણ ચલાવે છે. પણ મિત્રો, આજે એક હાઉસવાઈફ છે ને એ બધાની સાથે ડીલ કરતી હોય છે. એ ઘરના મેડ હોય, ઇસ્ત્રીવાળા હોય, કરિયાણાવાળા હોય કે દરેક વ્યક્તિ હોય, ઘરના વ્યક્તિઓના ટાઈમ પણ એ હાઉસવાઈફ સાચવતી હોય છે. તો શું તમને એવું નથી લાગતું કે આપણે હાઉસવાઈફની રિસ્પેક્ટ કરવી જોઈએ? એને મેન્ટલી સ્ટ્રેસ ના આવે એવી રીતે આપણે એની સાથે બિહેવ કરવું જોઈએ, એને મોટિવેટ કરવી જોઈએ. આજકાલની હાઉસવાઈફ છે ને બધી રીતે ટેલેન્ટેડ હોય છે. હું પોતે પણ એક હાઉસવાઈફ જ છું, છતાં પણ હું ઘરે ડ્રોઈંગ ક્લાસ લઉં છું, યોગા ક્લાસ લઉં છું. એમ મોટા ભાગની જે હાઉસવાઈફ છે ને એ ટેલેન્ટેડ જ હોય છે. અને કેટલી એવી સ્ત્રીઓ છે જે પોતે ડિસાઈડ કરે છે કે મારે હાઉસવાઈફ રહેવું છે, કે હાઉસ મેકર બનીને રહેવું છે, મારે મારી ફેમિલીને સંભાળવી છે. તો એ ફેમિલી મેમ્બરની રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે હાઉસવાઈફને ડિમોટિવેટ ના કરીએ, એને મોટિવેટ કરીએ, એની અંદર જે ટેલેન્ટ છે એને બહાર લાવીએ. એવું જરૂરી નથી કે ખાલી જોબ કરવાથી જ આપણે સ્ત્રીને આપણે ટેલેન્ટેડ ગણી શકીએ છીએ. એવું નથી. પહેલાના જમાનામાં પણ મોટા ભાગની સ્ત્રીઓ હાઉસવાઈફ જ હતી, છતાં પણ એ ઘરને સંભાળતી હતી અને બીજા બી કાર્યો કરતી હતી. એ જ રીતે આજના ટાઈમમાં પણ એવું જ છે કે હાઉસવાઈફ હોવા છતાંય બી એ બીજા કાર્યક્ષેત્રમાં બહુ આગળ હોય છે. તો એને આપણે એના ટેલેન્ટને સમજીને એનામાં આપણે રુચિ બતાવીને એને આપણે આગળ લાવવાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ. મિત્રો, હું તમને બીજી વાત કહીશ કે 2021માં ગૂગલમાં મેં સર્ચ કર્યું હતું અને એમાં મને જાણવા મળ્યું કે 2021માં 23,178 હાઉસવાઈફે આત્મહત્યા કરી હતી. એ આત્મહત્યાનું કારણ શું હતું? ઘરેલું હિંસા, એકલતા, ડિપ્રેશન, મેન્ટલ હેલ્થ. એના કારણે ગૃહિણીઓ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી હોય છે. તો શું આપણે આપણા ઘરના મેમ્બરોની રિસ્પોન્સિબિલિટી નથી બનતી કે આપણે હાઉસવાઈફને ડિમોટિવેટ ના કરીએ, એને આપણે મોટિવેટ કરીએ, એને સપોર્ટ કરીએ અને એની રિસ્પેક્ટ કરીએ? જો દરેક માણસને રિસ્પેક્ટ ખૂબ જ વાલી હોય છે, પણ આજે લોકો કેવું કરતા હોય છે કે ઘરમાં કામ કરે ને એટલે એને ડિમોટિવેટ કરી દે, એની કોઈ રિસ્પેક્ટ ના કરે, એના કામના વખાણ સુદ્ધા નથી કરતા. આજે ચલો આપણી મમ્મી છે કે આપણી પત્ની છે, જે બી હાઉસવાઈફ છે, એ કેટલી મહેનતથી, કેટલી લગનથી આપણા માટે ભોજન બનાવતા હોય છે, આપણા માટે બધી જ વસ્તુઓ તૈયાર રાખતા હોય છે. તો શું આપણે એમને 2 શબ્દ થેન્ક યુ ના બોલી શકીએ? એના માટે લાગણી વ્યક્ત ના કરી શકીએ? જો એટલું પણ કરશો ને તો બી એને એટલું અંદરથી સારું લાગશે ને કે ના, મારી મહેનત ઉગી નીકળી.
પણ મોટા ભાગના લોકો એવું નથી કરતા. એમને છે ને એકદમ ઇઝી રીતે લઈ લેતા હોય છે કે એમાં શું છે, આ તો તારી ડ્યુટી છે. પણ મિત્રો એટલું યાદ રાખજો કે આના પર બી પહેલા ચર્ચા થઈ ચૂકી છે કે જો હાઉસવાઈફની સેલરી આપવામાં આવે તો કેટલી આપવામાં આવે. તમને ખબર છે એક હાઉસવાઈફ કેટલા તમારા રૂપિયા બચાવે છે? તમે એ વસ્તુ જોઈ લો કે કપડાની ઇસ્ત્રીથી માંડીને, ઝાડુ પોછાથી માંડીને દરેક કામ કેટલાય લોકો મેડ રાખતા બી હોય છે એમને હેલ્પ થઈ રહે એટલા માટે. પણ કેટલી એવી ગૃહિણીઓ છે જે પોતે જ બધું કામ કરે છે. તો તમે વિચારી લો તમારી મંથલી તમારા કેટલા મની બચે છે. તો એ ઇનડાયરેક્ટલી એ તમારું સેવિંગ જ છે ને. આજે મોટી સિટીઓમાં તમે જો, આજે ચલો જોબ કરતા હોય તો એમને મન ગમે કે ના ગમે એમને મેડ રાખવી પડતી હોય છે, કૂક રાખવા પડતા હોય છે, એમના છોકરાઓને ડે કેરમાં મૂકવા પડતા હોય છે. પણ જ્યારે હાઉસવાઈફ આ બધી રિસ્પોન્સિબિલિટી લઈ લે તો તમે એની રિસ્પેક્ટ કરો. કારણ કે ડે કેર, મેડ, કૂક, એના રૂપિયા, એની ફીસ કેટલી બધી હોય છે. તો એ પણ એ હાઉસવાઈફ તમારી બચાવતા હોય છે. તો મારું તો માનવું એવું છે કે જે જોબ કરે છે અને એ મંથલી ઇન્કમ લાવે છે તો આપણે હાઉસવાઈફ માટે પણ આવું કંઈક વિચારવું જોઈએ કે એમને પણ મંથલી ઇન્કમ મળતી રહે અને એમને અંદરથી મોટિવેશન મળે કે ચલો એવું નથી કે ઘરનું કામ કર્યું એટલે પૈસા આપો, પણ આ એક રિસ્પેક્ટ છે કે એ ઘરને સંભાળીને બધાને જાળવીને રાખે છે. તો આપણે પણ એના માટે કંઈક કરવું જોઈએ. હું પણ હાઉસવાઈફ છું, પણ હું ઘરેથી ક્લાસીસ કરું છું. એવી ઘણી બધી સ્ત્રીઓ છે પણ એ વસ્તુ બીજા લોકોને સમજમાં નથી આવતી. તો એ આજે એમને બ્રોડ માઇન્ડ કરવું જોઈએ. જુઓ, પહેલાના જમાનામાં બાળ લગ્ન થતા હતા, એના પર આપણે વિરોધ કરીને આજે એ બંધ કરાયા. તો હાઉસવાઈફ માટેની જે મેન્ટાલિટી છે ને કે ચલો હાઉસવાઈફ જ છે ને, તો એ આજે આપણે એના વિશે બી બ્રોડ માઇન્ડ રાખીને એમની રિસ્પેક્ટ કરીશું ને તો જોજો એ લોકો કેટલા મોટિવેટ થશે અને એ ઓર ઉત્સાહથી એ કામ કરશે. મિત્રો તમને એક વાત કહું, આજે જેટલા બી લોકો જોબ કરે છે ને એ લોકો એમના બોસ જે હોય છે, બરાબર છે, તો એમના કામના એ જ્યારે વખાણ કરે ને ત્યારે તમારે જોવું કે એ લોકો કેટલા ખુશ હોય છે. અંદરથી એમને મોટિવેશન મળે છે કે હા મારા કામની કદર થઈ. તો એવું હાઉસવાઈફનું પણ છે. જો હાઉસવાઈફના કામની કદર કરશો ને, એના માટે બે સારા શબ્દો પણ બોલી જશો ને તો પણ કેટલી સ્ત્રીઓ છે ને ડિપ્રેશનમાંથી બચી જશે. અને એ બી એક હેલ્પ જ છે અને ઉપરવાળા ભગવાન પણ એ વસ્તુથી ખુશ થશે. મિત્રો, હા, તમને હજુ એક વાત કરવાની રહી ગઈ. તમે ગેસ કરો, ઠીક છે, કે આજે વર્કિંગ વુમન હોય છે એની મંથલી ઇન્કમ 50,000 હશે, 20,000 હશે કે એનાથી વધારે પણ હોઈ શકે. ઠીક છે, એ કેટલા આર કામ કરે છે? 8 થી 10 કલાક. ઠીક છે. જ્યારે હાઉસવાઈફ સવારના 6 વાગ્યાથી ઉઠીને રાતના 11 વાગ્યા મીન્સ 24 કલાક, રાત્રે કોઈને કશું થયું તો ફટ દઈને એ ઉઠી જાય છે. ઠીક છે, કોઈને પેટમાં દુખ્યું કે આ થયું કંઈ પણ, તો ત્યારે એને શું કહેવામાં આવે છે કે ભાઈ એ તો એની ફરજ છે, બરાબર છે. તો તમે વિચાર કરો કે આજે જે જોબ કરે છે એની સેલરી આપણે મિનિમમ 50,000 ગણી લઈએ સારામાં સારી. ઠીક છે. તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આજે આપણે હાઉસવાઈફની સેલરી નક્કી કરવાની થાય તો કેટલી હોવી જોઈએ. કારણ કે હાઉસવાઈફ તો 24 hours કામ કરતી હોય છે. તો મિત્રો, આ પણ તમે ધ્યાનમાં રાખજો કે જો તમારે તમારી હાઉસવાઈફને સેલરી આપવાનો થાય તો તમે કેટલું કમાશો તો તમે એને એટલો સેલરી આપી શકશો. મને જરૂર કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આજનો મારો ટોપિક આ હતો કે હાઉસવાઈફની સેલરી હોવી જોઈએ કે ના હોવી જોઈએ. બીજી વાત કે હાઉસવાઈફની આપણે બધાએ રિસ્પેક્ટ કરવી જોઈએ. આ જ મારા ટોપિકમાં મારે કહેવાનું આટલું જ હતું. અને હા, આના રિલેટેડ હું તમારી સમક્ષ બીજો બી ટોપિક લઈને આવવાની છું. તમને આ મારો ટોપિક ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત.